ફરી એકવાર, પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના પ્રમાણે શ્રોડિંજર તરંગ સમીકરણથી નક્કી થયું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ચોક્કસ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરો ધરાવે છે. ઉર્જા સ્તર મુખ્ય ક્વોન્ટમાંક n વડે હાઇડ્રોજન માટે નક્કી કરાય છે. nની ખાસિયતો: મુખ્ય ક્વોન્ટમાંક માટે સંજ્ઞા n વપરાય. nનું મૂલ્ય 1 2 3 4 એમ પૂર્ણાંક સંખ્યા હોય. nનું મૂલ્ય કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે. મુખ્ય ક્વોન્ટમાંકને મુખ્ય કક્ષા અથવા મુખ્ય કોષ પણ કહેવાય. મુખ્ય ક્વોન્ટમ આંક કોષ કક્ષાની ઓળખ આપે છે. કક્ષકોની સંખ્યાને n. કક્ષકોની સંખ્યામાં જેમ nનું મૂલ્ય વધારે તેમ માન્ય કક્ષકોની સંખ્યા વધતી જાય. કોઈ બી કક્ષામાં કક્ષકોની સંખ્યા n² જેટલી હોય. જો nનું મૂલ્ય અચળ હોય તો તેમાંની બધી જ કક્ષકો n² માટે એક જ કોષ હોય છે. મુખ્ય ક્વોન્ટમાંક nની સંજ્ઞા: અલગ અલગ મુખ્ય ક્વોન્ટમાંક n નીચેના મૂળાક્ષરો વડે ઓળખાય છે. ચાલો, પહેલી કક્ષા એની સંજ્ઞા k, એમાં n² એટલે 1² બરાબર 1 કક્ષકો આવેલી છે. ચાલો, ત્યાર પછી n બરાબર 2 l, એમાં 2² એટલે 4 કક્ષકો. n બરાબર 3 એટલે m ત્રીજી કક્ષા, એને m કહેવાય, એમાં 9 કક્ષકો આવેલ છે. n બરાબર 4 એટલે કે ચોથી કક્ષા, એટલે કે n કોષ, એમાં 4² એટલે કે 16 કક્ષકો આવેલી છે. જો ઇલેક્ટ્રોન વિશે તમારે જાણવું હોય ને તો દરેકમાં 2n² જેટલા ઇલેક્ટ્રોન, એટલે પહેલી કોષમાં 1 × 2 એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન હોય. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4 દુ 8, ત્રીજી કક્ષામાં 9 દુ 18 અને ચોથી કક્ષામાં 16 દુ 32 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. 2 8 18 32. જેમ n મૂલ્યમાં વધારે તેમ કક્ષાનું કદ વધે અને nનું મૂલ્ય વધે તેમ તેમાંના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર હોય. દેખીતું છે ને, બીજી કક્ષામાં, એનાથી ઉપર ત્રીજી કક્ષા, એનાથી ઉપર ચોથી કક્ષા, એટલે n વધતા જાય તેટલા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતા જાય. ધનભારિત કેન્દ્રથી ઋણભારિત ઇલેક્ટ્રોનને દૂર ખસેડવા માટે ઉર્જાની શું થાય છે? જરૂર પડે છે. બરાબર? ઓકે. કારણ કે ધનભારિત કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગશે? આકર્ષણ બળ લાગશે. શું લાગશે? આકર્ષણ બળ લાગશે. બરાબર? ઓકે, આટલું યાદ રાખવાનું છે. ગૌણ ક્વોન્ટમાંક L વિશે નોંધ લખો. બીજો ક્વોન્ટમાંક એટલે ગૌણ ક્વોન્ટમાંક. તેને કક્ષક કોણીય વેગમાન અથવા સહાયક ક્વોન્ટમ આંક પણ કહે છે. L કક્ષકનો ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. L પરથી કક્ષકનો પ્રકાર ખબર પડે. S છે, P છે, D છે કે F તે ખબર પડે. હવે બીજી વાત, Lના મૂલ્યો. Lના મૂલ્યો n જેટલા હોય છે અને તે Lના મૂલ્યો 0 થી n-1 સુધીના હોઈ શકે. Lના મૂલ્યો કેટલા હોય? 0 થી n-1. દરેક કોષ એક અથવા વધારે પેટાકોષ અથવા પેટા સ્તર ધરાવે. મુખ્ય કોષમાં પેટાકોષની સંખ્યા n જેટલી હોય છે. દાખલા તરીકે પ્રથમ કોષ n બરાબર 1માં એક જ પેટાકોષ હશે. બરાબર? એટલે L બરાબર 0. ચાલો, હવે બરાબર જોજો. n બરાબર 2માં Lની વેલ્યુ કેટલી ખબર? 0 થી n-1.
n-1 એટલે બેમાંથી એક જાય તો એક, એટલે 0 થી 1 સુધી, એટલે 0 પણ આવે અને 1 પણ આવે, એટલે 2 પેટાકોષ થાય. ત્રીજામાં n બરાબર 3 એટલે 0 થી n-1 એટલે કે 0 થી 2, 0 થી 2 એટલે 0, 1 અને 2, એટલે 3 પેટાકોષ એટલે 3 કક્ષક, પેટાકોષ એટલે કક્ષક. ચોથામાં n બરાબર 4 એટલે 0 થી n-1 એટલે 0 થી 3 સુધી, એટલે 0, 1, 2, 3. ચાલો હવે તમને એક ઇઝી રસ્તો બતાવી દઉં. n બરાબર પહેલાં જોઈ લેવાનું 1, તો 0થી શરૂ કરીને nનો 1 આંકડા સુધી અટકી જવાનું. n બરાબર 1 તો l બરાબર 0 જ ખાલી. હવે જોજો n બરાબર 2 તો l બરાબર 0 અને 1, n બરાબર 3 તો 0, 1 અને 2, એક આંકડો આગળ અટકી જવાનો. n બરાબર 4 તો 0, 1, 2, 3. જો n બરાબર 5 હોતે તો l બરાબર 0, 1, 2, 3, 4. બરાબર, તો એ રીતે એલની વેલ્યુ પ્રાપ્ત થાય. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત, એલ પરથી આપણને કક્ષક ખબર પડે. કોષ્ટક પર ધ્યાન આપજો. એલ બરાબર 0 તો એસ કક્ષક, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એલ બરાબર 0 તો એસ કક્ષક, એલ બરાબર 1 તો પી કક્ષક, એલ બરાબર 2 તો ડી કક્ષક, એલ બરાબર 3 તો એફ. 0થી ટૂંકમાં ચાલુ થાય SP, DF, GH. 3 એટલે એફ, 4 એટલે જી, 5 એટલે એચ. બરાબર, તો આ યાદ રાખવાનું. એન જો એલ બરાબર 0 એટલે એસ કક્ષક સૂચવે, એલ બરાબર 1 તો તે પી કક્ષક સૂચવે, એલ બરાબર 2 તો ડી કક્ષક સૂચવે, એલ બરાબર 3 તો તે એફ કક્ષક સૂચવે, એલ બરાબર 4 તો તે જી કક્ષક સૂચવે, એલ બરાબર 5 તો તે એચ કક્ષક સૂચવે. ચાલો, નીચેનું કોષ્ટક મુખ્ય ક્વોન્ટમાંક માટેના માન્ય એલના અને તેના સંબંધિત પેટાકોષના સંકેત દર્શાવે. હા, હવે જોજો એન, એલ અને પેટાકોષની સંખ્યા. હા ને, એન બરાબર 1 તો એલ બરાબર ખાલી 0 જ આવે. બરાબર, તો એમાં એલ બરાબર 0 એટલે એસ કક્ષક, અને પહેલામાં છે એટલે એને કહેવાય 1s કક્ષક. હવે જોજો એન બરાબર 2 તો એલ બરાબર 0 અને 1 એટલું થાય ને. હવે 0 એટલે એસ અને 1 એટલે પી, પણ કેટલા નંબરમાં? 2 નંબરમાં, તો 2s અને 2p. આ રીતે જોવાનું. તો આ જોજો, બરાબર, એન બરાબર 2 તો 0 એટલે એસ, બરાબર, અને 1 એટલે પી, પણ 2 નંબરમાં છે એટલે 2s અને 2p. હવે આપણી પદ્ધતિથી જોઈએ. એન બરાબર કેટલા? 3, તો એલ બરાબર બોલો કેટલા થાય? 0, 1 અને 2. હવે 0 એટલે કેટલા? એસ કક્ષક, 1 એટલે પી કક્ષક અને 2 એટલે ડી કક્ષક, પણ કેટલા નંબરમાં? 3, તો 3s, 3p, 3d. કયા કયા? 3s, 3p, 3d. તો એ રીતે ત્રીજી કક્ષામાં 3s, 3p, 3d. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. એન બરાબર, હવે હું લઉં છું કેટલા? 4. એન બરાબર 4 તો મિત્રો એલ બરાબર કેટલા થાય? 0, 1, 2, 3. બસ, એલ બરાબર 0 એટલે એસ કક્ષક, 1 એટલે પી કક્ષક, 2 એટલે ડી કક્ષક, 3 એટલે એફ કક્ષક, પણ 4 નંબરમાં છે એટલે 4s, 4p, 4d એન્ડ 4f. થઈ ગયું. તો આ રીતે એલ કક્ષક આપણે જાણતા હોઈએ તો એના ઉપરથી તમને
એમાં કઈ કઈ પેટાકોષ રહેલી છે એ બધું જ ખબર પડે. આ ફાઇનલી યાદ રાખવાનું. પહેલી કક્ષામાં એક પેટાકોષ 1s, બીજીમાં 2s અને 2p, ત્રીજીમાં 3s 3p 3d, ચોથીમાં 4s 4p 4d એન્ડ 4f. આટલી પેટાકક્ષકો હોય. બરાબર, એની ગણતરી પણ આપણે જોઈ. ઓકે, તો એ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો. ચુંબકીય ક્વોન્ટમાંક એને ml સંજ્ઞા વડે દર્શાવાય. એમ ફોર મેગ્નેટિક, મેગ્નેટિક ફિલ્ડ જે કહેવાય એના પરથી એમ શબ્દ આવ્યો, અને એલ તો તે કોણીય વેગમાન પર આધાર રાખે એટલા માટે એને ml કહેવાય. ચાલો, ચુંબકીય ક્વોન્ટમાંક. આ ચુંબકીય ક્વોન્ટમાંક પ્રમાણિત નિર્દેશિક યામો XYZના સંદર્ભમાં કક્ષકના અવકાશીય દિક વિન્યાસ વિશેની માહિતી આપે છે. બરાબર, એટલે કે કક્ષક જો પહેલાં n બરાબર 1 પરથી તો ખાલી કક્ષા જ ખબર પડે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. એલ પરથી કક્ષક ખબર પડે. પહેલીમાં 1s, બીજીમાં 2s 2p, ત્રીજીમાં 3s 3p 3d. સમજ પડી? હવે આ જે ml છે ને એ દરેકની અંદર જુદી જુદી દિશામાં સંકળાયેલી, ગોઠવાયેલી એવી પેટા કક્ષકો સૂચવશે. દાખલા તરીકે પી કક્ષક, તો પી કક્ષકમાં પાછી 3 પેટા કક્ષક હોય. એક એક્સ ડિરેક્શનમાં ગોઠવાયેલી હોય, બીજી વાય દિશામાં, ત્રીજી ઝેડ દિશામાં, એકબીજાને કાટખૂણે હોય, 3 તો એની 3 પેટા કક્ષક કહેવાય. 2s દાખલા તરીકે પીની વાત કરીએ તો px, py, pz. ધારો કે 2p હોય તો 2pની 3 પેટા કક્ષકો હોય. પેટા કક્ષકો, પેટાકોષ નહીં. પેટાકોષ એટલે તો કક્ષક જ, એની અંદર બી પાછી પેટા કક્ષક. 2pની 3, 2px, 2py, 2pz. તો 2px એ x અક્ષ પર ગોઠવાયેલી, 2py એ y અક્ષ પર ગોઠવાયેલી, 2pz એ z અક્ષ પર ગોઠવાયેલી. અને આ દિક વિન્યાસ કોણ સૂચવે? તો કે ચુંબકીય ક્વોન્ટમાંક ml. બરાબર? હા, હવે બહુ અગત્યની વાત છે, યાદ રાખજો. ml ના મૂલ્યો કોઈ પણ પેટાકોષ m માટે 12+1 જેટલા ml ના મૂલ્યો હોય. ml ની ટોટલ વેલ્યુ કેટલી? તો કે 12+1 જેટલી. પણ એ કઈ એની હજુ વાત નથી થઈ. હા, હજુ ટોટલ વેલ્યુની વાત થાય છે. દાખલા તરીકે આપણી પાસે એલ કાથી ચાલુ થાય છે છોકરા વિદ્યાર્થીઓ? તો કે આપણી પાસે શરૂ થાય છે એલ બરાબર 0 થી, એલ બરાબર 1 આવે, એલ બરાબર 2 આવે, એલ બરાબર 3 આવે, 4 આવે. બરાબર, ચાલો. એલ બરાબર 0 માટે ટોટલ વેલ્યુ ટ્વાઇસ એલ પ્લસ 1, તો કે 2 ગુણ્યા 0 વત્તા 1, તો એલ બરાબર 0 માટે 1 વેલ્યુ. બરાબર છે? અચ્છા, 2 મિનિટ. ઓકે, ફરી એલ બરાબર 0 માટે એલ બરાબર 0, એલ બરાબર 1, એલ બરાબર 2 અને એલ બરાબર 3, 4 આવ્યા કરે. ચલો જોજો, એલ બરાબર 0 એટલે કઈ કક્ષક? એસ, પી, ડી અને એફ. બરાબર છે? ચાલો, પણ હવે વેલ્યુ કેટલી વેલ્યુ થાય? તો કે 0 હોય ને તો ટ્વાઇસ એલ પ્લસ 1 એટલે 0 ગુણ્યા 2, 0 વત્તા 1 એટલે આની એક જ વેલ્યુ. બરાબર? એટલે આની કોઈ પેટા કક્ષક નથી. એસની એક જ પેટા કક્ષક, કારણ કે એસ ગોળાકાર છે.
હવે જોજો L બરાબર 1 માટે 2 એકા 2 વત્તા 1 એટલે આની ટોટલ 3 વેલ્યુ, બરાબર. ડી માટે 2 દુ 4 વત્તા 1 એટલે ટોટલ 5 વેલ્યુ. L બરાબર 3, F માટે 2 તાલી 6 વત્તા 1 ટોટલ 7 વેલ્યુ. પણ એ વેલ્યુ કઈ કઈ એ હજુ તમારે શીખવાનું છે. આ તો ટોટલ વેલ્યુની વાત થઈ. L બરાબર 0 માટે ટોટલ વેલ્યુ 1, L બરાબર 1 માટે 3, 2 માટે 5, 3 માટે 7. એકી સંખ્યા છે, યાદ રાખવાનું. 1 3 5 7, 1 3 5 7, 0 1 2 3 માટે, બરાબર. બધી એકી સંખ્યા તમને મળે, પણ એ વેલ્યુ કઈ તો યાદ હવે અગત્યનું રાખવાનું છે તે એ મૂલ્યો, બરાબર. એના જે મૂલ્યો છે તે મૂલ્યો કેટલા હોય ખબર છે? તો કે -L થી 0 થી +L, બરાબર. -L થી 0 થી +L. ખરેખર તો 0 થી ચાલુ કરવાનું. 0 થી -L અને 0 થી +L આવે ત્યાં સુધી. ચાલો, દાખલા તરીકે L બરાબર 1 પાછું તો 0 તો આવે જ, પછી -1 અને +1. તેનો મતલબ એમ થયો કે 3 વેલ્યુ આવી. કઈ કઈ? -1, 0 અને +1. હવે L બરાબર 1 એટલે કઈ પેટા કક્ષક? P. તો એની 3 પેટા કક્ષકો થાય PX, PY એન્ડ PZ. -1 સૂચવે છે PX, બરાબર. ઓકે, 0 સૂચવે છે PY અને +1 સૂચવે છે PZ. ઓકે, તો આ પ્રમાણે ફરી એકવાર ચુંબકીય ક્વોન્ટમાંક ML. આ ક્વોન્ટમાંક નિર્દેશક યામો XYZના સંદર્ભમાં કક્ષકના અવકાશીય દિક સ્થાન વિશેની માહિતી આપે છે. MLના મૂલ્યો કોઈ પણ પેટા કોષ માટે તેની વેલ્યુ 2L + 1 જેટલી હોય છે, એટલે કુલ વેલ્યુ તમને મળે 2L + 1 જેટલી. આ મૂલ્યો -L થી 0 થી +L સુધીના અંતરે હોય છે. એક એકના અંતરે લેવાના, પૂર્ણાંક સંખ્યા લેવાની, બરાબર. MLના મૂલ્યો અને કક્ષકોની સંખ્યા. ચાલો, જો L નું મૂલ્ય 0 હોય તો ML બરાબર 0. આગળ આપણે ગણ્યું, બરાબર. પાછું ગણીએ છીએ. L બરાબર 0 એટલે 2L + 1 એનું એક મૂલ્ય થાય, અને એ એક મૂલ્ય ક્યાંથી ચાલુ કરવાનું છે? આપણે 0 થી ચાલુ કરવાનું છે. ક્યાંથી ચાલુ કરવાનું? 0. પણ એક જ મૂલ્ય લેવાનું, એટલે અહીંયા અટકી જવાનું છે, બરાબર છે. એટલે જો L બરાબર 0 તો ML બરાબર 0. આ બરાબર યાદ રાખવાનું. L બરાબર 0 તો ML બરાબર પણ 0. એ કોઈ દિશા નથી સૂચવતું. એટલે S કક્ષક L બરાબર 0 એટલે S કક્ષક માટે S કક્ષક ગોળાકાર છે, બરાબર. તેની એક જ પેટા કક્ષક હોય અને તે પોતે જ. ચાલો, હવે P કક્ષકોની સંખ્યા. હવે L બરાબર 1 તો MLના ટોટલ વેલ્યુ કેટલા? 2L + 1 એટલે 3. પણ એક વેલ્યુ કયા કયા? તો કે પહેલાં તો 0, પછી આ બાજુ જવાનું -1, પછી આ બાજુ જવાનું +1, એટલે ટોટલ 3 વેલ્યુ થઈ ગઈ, બરાબર. એટલે -1 PX સૂચવે, 0 એ PY સૂચવે અને +1 એ PZ કક્ષક સૂચવે છે. ઓકે, તો આ પ્રમાણે આપણને કક્ષકની માહિતી મળે. ચાલો, હવે ઉપર જઈએ. ડી કક્ષકોની સંખ્યા. L બરાબર 2 તો ડી કક્ષક, એને માટે કેટલા વેલ્યુ મળે? તો કે 2 દુ 4 વત્તા 1 એટલે કે 5 ટોટલ વેલ્યુ મળે. તો એના ઉપરથી એ બી ખબર પડે કે ડીની 5 જેટલા વેલ્યુ મળે એટલી એની પેટા કક્ષકો હોય. ડીની પેટા કક્ષકોની સંખ્યા કેટલી છે? 5, બરાબર. L થી ચાલુ કરવાનું. L કેટલા છે? 2.
તો -2 -1 0 1 અને 2 તો ટોટલ 5 વેલ્યુ થઈ ગઈ ને, બરાબર. એ અલગ અલગ દિશા સૂચવે, બરાબર. દાખલા તરીકે dz², dxy, dyz, dxz અને dx² - y² એવી એની પેટા કક્ષકો છે. તો એના ઉપરથી આપણને ખબર પડે. ઓકે, ચાલો. હવે એ જ રીતે એફ કક્ષકોની સંખ્યા, કઈ કક્ષકોની સંખ્યા? એફ કક્ષકોની સંખ્યા. તો L બરાબર 3 એટલે F. હવે 3 એટલે 3 દુ 6 વત્તા 1 ટોટલ 7 વેલ્યુ મળે. કાથી ચાલુ કરવાનું? -3 થી. -3 -2 -1 0 1 2 ને 3 તો બોલો કેટલી ટોટલ વેલ્યુ થઈ ગઈ? 7 થઈ ગઈ ને. એટલે એના ઉપરથી બી આપણને ખબર પડે કે એફની 7 પેટા કક્ષકો છે, જો કે એનો હજુ આકાર નક્કી થયો નથી. ઓકે. એનના મૂલ્ય પરથી એલ તથા પેટાકોષનો સંકેત મળે, જ્યારે એલના મૂલ્ય પરથી એમએલના મૂલ્ય અને પેટાકોષની સંખ્યા મળે. જો એલ બરાબર 0, બરાબર, તો કયો પેટાકોષ? 1 એસ. એલ બરાબર 0 તો એસ એની એક જ પેટા કક્ષક, બરાબર, કારણ કે તેની વેલ્યુ કેટલી થશે? તેની ટોટલ વેલ્યુ થાય મિત્રો કેટલી? ટ્વાઇસ એલ. તેની જે ટોટલ વેલ્યુ થશે ટ્વાઇસ એલ પ્લસ 1 જેટલી. કેટલી થશે? ટ્વાઇસ એલ પ્લસ 1. આ એલની વેલ્યુ અંદર મૂકતા જજો. 2 × 0 + 1 એટલે એક જ વેલ્યુ મળે, બરાબર. ચાલો, એલ બરાબર 1 એટલે પી કક્ષક, એની કેટલી પેટા કક્ષક? તો 2 × 2 + 1 એટલે 3. ચાલો, એલ બરાબર 2 એટલે ડી, તો 2 દુ 4 + 1 એટલે 5. એલ બરાબર 3 એટલે એફ, પણ એની કુલ કેટલી પેટા કક્ષકો? 3 દુ 6 ને 1 7, બરાબર. તો આ પ્રમાણે આગળ ચાલ્યા કરશે. ઓકે, તો આ થઈ વાત કયા ક્વોન્ટમ આંક વિશેની? ચુંબકીય ક્વોન્ટમ આંક વિશેની. એવો જ ચોથો એક ક્વોન્ટમ આંક એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક, એને કહેવાય ચુંબકીય ભ્રમણ ક્વોન્ટમ આંક, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક પણ. ચાલો, ચોથો ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક વિશે નોંધ લખો. વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓના વર્ણપટ રેખાઓમાં ડબલેટ ટ્રિપલેટ મળે છે. એટલે ડબલ રેખાઓ નજીક હોય, 3 રેખાઓ નજીક હોય, બરાબર. જે ક્વોન્ટમ આંક એન, એલ અને એમએલથી સમજાવી શકાતા નથી. 1925માં જ્યોર્જ ઉહલેનબેક, કયો વૈજ્ઞાનિક? ઉહલેનબેક અને ગાઉડસ્મિટ, બરાબર, અથવા સેમ્યુઅલ ગુડસ્મિટ ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંકની દરખાસ્ત કરી, એને કહેવાય એમએસ. આ અનુસાર ઇલેક્ટ્રોન પોતાની ધરીની ઉપર ભ્રમણ કરે છે, એટલે કે વીજભાર અને દળ ઉપરાંત કોઈ આંતરિક ભ્રમણ કોણીય ક્વોન્ટમાંક હોવો જોઈએ. આંતરિક ભ્રમણ ક્વોન્ટમાંક હોવો જોઈએ. ઇલેક્ટ્રોનનું સ્પિન કોણીય વેગમાન સદિશ રાશિ છે અને પસંદ કરેલી ધરીની સાપેક્ષ 2 દિક વિન્યાસ હોઈ શકે. કાં તો તે ડાબી દિશામાં ફરશે, ક્યાં તો તે જમણી દિશામાં ફરશે, બરાબર. ડાબી દિશામાં અડધું કોણાવર્તન કરશે અથવા જમણી દિશામાં અડધું કોણાવર્તન કરશે. 2 ચુંબકોને સામસામે રાખીને તમે આ રીતે ગોઠવી જોશો ને તો ખ્યાલ આવશે તમને. ક્યાં તો તે એક દિશામાં અડધું ફરશે અથવા બીજી દિશામાં અડધું ફરશે. તો એવા સ્પિન ક્વોન્ટમાંક 2 થયા. એક થયો +1/2, બીજો થયો -1/2. શું થયો? +1/2 અને -1/2.
આને ઇલેક્ટ્રોનની બે ભ્રમણ અવસ્થાઓ કહે છે. શું કહે છે? ઇલેક્ટ્રોનની બે ભ્રમણ અવસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનની બે ભ્રમણ અવસ્થાઓને સામાન્ય રીતે તીરની નિશાની વડે દર્શાવાય. +1/2 એટલે ઉપરની દિશામાં તીર અને -1/2 એટલે નીચેની દિશામાં તીર. બરાબર. હવે એ પ્રમાણે એને દર્શાવવામાં આવે છે. તો એ રીતે આમ કક્ષામાંના ઇલેક્ટ્રોનના એમએસ બે જ પ્રકારના, ક્યાં તો +1/2 ક્યાં તો -1/2. એ સિવાય કોઈ બીજો વિકલ્પ નહીં હોય. ક્યાં તો ઉપરની દિશામાં હોય ક્યાં તો નીચેની દિશામાં હોય. અચ્છા, બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જો કોઈ એક પેટા કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ભરાય તો એની સ્પિન વિરુદ્ધ જ હોય. એકની ઉપર તો બીજાની નીચે, એકની +1/2 તો બીજાની -1/2 જ હોય. બંને એક દિશાના નહીં હોય, બંને ઉપરની દિશાના કે બંને નીચેની દિશામાં એ રીતે નહીં હોય. બરાબર. એટલે ચોથો ક્વોન્ટમ આંક એટલે સ્પિન ક્વોન્ટમ આંક એસ અથવા એમએસ, કે જે ઇલેક્ટ્રોનના ભ્રમણ પર આધાર રાખે છે. તે ચુંબકીય ક્વોન્ટમાંક ઉપર પણ આધારિત છે. ઉહલેનબેક અને ગુડસ્મિટ નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી અને તે ચોથા ક્વોન્ટમાંક તરીકે નોંધાયો. ઓકે.